મારું નામ દક્ષાબેન ગાબાણી છે। હું અહીંયા મનીષનગરમાં જ રહું છું। હજી આ 3 મહિનાથી આ સતત ચાલે છે અને આ માર્કેટના માલિક છે એને અહીંયા અમે કેટલી વાર તારી ભાઈને જેને એને ભાડે જગ્યા આપી છે એને અમે કીધું કે ભાઈ તમે માલિકને અહીંયા બોલાવો, તો એ કે માલિક તો અહીંયા કોઈ કાળે નહીં આવે। અમે કીધું તમારા હારે અમારે સોર્ટ આઉટ નથી કરવું, અમે માલિક હારે સાથે કરવી, તમે માલિકને બોલાવી લો। તો કે માલિકને નથી બોલાવવાના, ઈ કરીને ઈ જતા રહ્યા। પછી જે શાકવાળા હતા એ બધી વસ્તુ અહીંયા મૂકીને વૈયા ગયા અને અહીંયા કેટલો કચરો કરે છે, મચ્છર થાય, અમારા નાના નાના છોકરા છે, કેવી તો એ ગાળું બોલે છે। હજી આ સાહેબ ને હજી ગાળું બોલતા, તો અમારા રહેવાસી વાળાને હું ને બધાને એનું સાંભળવાનું છે ખાલી, અને પીવે છે બધું। તો પછી અહીંયા પાણીની બોટલ, છા પીને પયાલ્યો એ બધું ફેંકે, કેટલું કચરો થાય, પીને બોટલો અહીંયા ફેંકી દે દારૂ પીને। તો અમારે શું કરવાનું? એની જિમ્મેદારી કોણ લેશે? કાલ સવારમાં અમારે અહીંયા કોઈ પણ નાનું કે મોટું કોઈ પણ સભ્ય નીકળશે એને શું કરશે શું નહીં, કોણ જવાબદાર રહેશે? મેઇન અમારે 4 દિવાલની પાસે રહેવાનું ને, નનકા છોકરા છે અમારા, છોકરા ડેલી અહીંયા બેટ દડે રમવા આવે છે, તો એની જિમ્મેદારી કોણ લેશે? છે કોઈને જિમ્મેદારી કે ઈ ભાઈ છે અહીંયા ભાડે જગ્યા લીધી છે, ઈ એમ કહેશે કે હું બધું ધ્યાન રાખીશ, તો અમારા છોકરાને કાંઈ પણ થશે તો શું, અમારા બાળકને કાંઈ પણ થશે તો એ પાછું લાવી દેશે? કોઈની જિમ્મેદારી નથી। એટલે એ વસ્તુ અહીંયા શાક માર્કેટ નહીં જ થાય, કોઈ પણ કાળે શાક માર્કેટ નહીં થાય, અને ગમે એ વસ્તુ બનાવી હોય એમાં અમે મંજૂરી દેવા તૈયાર છે। અને એટલી એક સોસાયટીમાંથી એને કોઈ પણ એકવાર સાઈન નથી લીધી કે ભાઈ અમારે અહીંયા શાક માર્કેટ બનાવવી છે તો અમે સાઈન લેવી, કે 5 બૈરાની જેન્ટ્સની કોઈ પણ એને મંજૂરી જ નથી લીધી।